આ ફૂલ મસ્ત છે. ફૂલ તોડું કે ન તોડું, તોડું કે ન તોડું, તોડું કે ન તોડું, તોડું કે ન તોડું. ઓહો, આટલું બધું કન્ફ્યુઝન. નથી જ તોડું, રહેવા દે. તો મિત્રો, આજનું સવારનું વાતાવરણ ખૂબ જ સુંદર મજાનું હતું. ધીમો ધીમો વરસાદ પણ આવતો હતો. અને એમાં મારા ગાર્ડન તો આમ નાનું અમતું જ છે, અને એમાં ખીલ્યા હતા બે મસ્ત મજાના ગુલાબના ફૂલ. તો ચાલો આજે હું તમને મારું ગાર્ડન બતાવું. તો મિત્રો, આપણા ગાર્ડનનો પહેલો મેમ્બર છે આ જમરૂખડી. ત્યારબાદ છે આ ગુલાબડી, જેમાં બે ગુલાબના ફૂલ આવ્યા છે. પછી છે આ મીઠો લીમડો, જે દાળ વઘારવામાં બહુ કામ લાગે છે. ને આ છે કુંવાર પાઠું. અને આ બીજું એક ફૂલનું નામ ઝાડ છે, પણ મને નામ નથી આવડતું. ને આ છે પતરવેલિયા. છે ને મસ્ત ગાર્ડન આપણું. હજી તો રૂકો બાકી છે જોવાનું. તો મિત્રો, આ છે બીજું ફૂલનું ઝાડ. છે ને એક ફૂલ આવ્યું છે એમાં પણ. અને આ છે ત્રીજું ફૂલનું ઝાડ. અને આ જું ફૂલ. તો મિત્રો, આ છે આપણી બેન. ધીમો ધીમો વરસાદ આવતો હતો ને ધીમા વરસાદમાં પલળવાની પણ મજા આવતી હતી. તો ચાલો મિત્રો, આજે હું તમને કરું મારા ટેરેસ ગાર્ડનના પણ દર્શન. અગાસી ઉપર ચડીને જોયું તો ચારે બાજુ વરસાદ ને વરસાદ. તો મિત્રો, મળો આપણા ટેરેસ ગાર્ડનના પહેલા મેમ્બર એટલે કે રીંગણાને. આમાં રીંગણું હતું એ પીળું થઈ ગયું. પછી આપણે વહી આવ્યા નીચે. ને નીચે પણ હજી આપણા ઘરે તુલસીમાં છે, તિલક તુલસીમાં છે, ને અહીંયા શિવજી પણ બિરાજમાન છે. તો મિત્રો, ઓવરઓલ આજનું વાતાવરણ ખૂબ જ સુંદર મજાનું હતું. અને હા, વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.